નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. ઓનલાઈન લેક્ચર્સની અંદર હું ઝાલા સર આપનું સ્વાગત કરું છું. આપણો વિષય છે ઇંગ્લિશ. આપ સૌ જાણો છો કે ગયા લેક્ચર્સની અંદર આપણે બેઝિક ગ્રામર એનો પહેલો ટોપિક સિંગ્યુલર એન્ડ પ્લુરલ એ શરૂ કરેલો. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે આપણને એ મુદ્દો બરાબર સમજાઈ ગયો હશે. પરંતુ આજનો લેક્ચર ચાલુ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે કે અમારે ગ્રામર કઈ લેવાની છે. તો તમારે લોકોએ ગ્રામર છે એ માર્વેલની લેવાની છે. બરાબર છે? અને જે કંઈ પણ હોમવર્ક, તમે હોમવર્ક માટે પણ પ્રશ્ન પૂછતા હોય છો, ફેરબુકમાં લખવાનું કે રફ બુકમાં, તમારે એક વખત રફ બુકમાં લખવાનું, એક વખત ફેરબુકમાં. હા, અહીંયા જેટલું ભણાવવામાં આવે છે એ બધું ફેરબુકમાં લખવાનું જ છે, પરંતુ તમને એક્સ્ટ્રા હોમવર્ક આપેલું હોય એ તમારે રફ બુકમાં લખવાનું. હું ચકાસણી કરીને રિટર્ન કરું પછી તમારે ફેરબુકમાં લખવાનું. બરાબર છે ને મિત્રો? તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો લેક્ચરની શરૂઆત કરતા પહેલા થોડુંક પુનરાવર્તન કરીએ કે ગયા લેક્ચરમાં આપણે શું શીખી ગયેલા. ગયા લેક્ચરનું પુનરાવર્તન કરીએ તો એની અંદર આપણે સિંગ્યુલર એટલે શું અને પ્લુરલ એટલે શું, આ બંને વચ્ચેનો તફાવત આપણે શીખી ગયેલા. સિંગ્યુલર એટલે કે કોઈ પણ એક વસ્તુ માટે, જગ્યા માટે, અથવા તો કોઈ સ્થળ માટે, અથવા કોઈ એક ગ્રુપ માટે પણ કેવું હોવું જોઈએ, માત્ર એક, એના માટે જે શબ્દ વપરાય એને સિંગ્યુલર વર્ડ કહેવાય. પ્લુરલ બે કે બેથી વધુ વ્યક્તિ, વસ્તુ, સમુદાય, વોટેવર જેના માટે શબ્દ વાપરીએ તો એને આપણે પ્લુરલ વર્ડ કહેશું. સાથે સાથે સિંગ્યુલર અને સિંગલ વર્ડ વચ્ચેનો તફાવત. સિંગલ વર્ડ એટલે કોઈ એક શબ્દ એ સિંગ્યુલર પણ હોઈ શકે અને પ્લુરલ પણ હોઈ શકે. પણ સિંગ્યુલર એટલે શું? માત્ર એક જ વસ્તુ માટે જે શબ્દ વપરાયેલો છે તેને આપણે સિંગ્યુલર વર્ડ કહીશું. આ સાથે સાથે મેં તમને 4 લોજિકલ રૂલ શીખવેલા હતા. બરાબર છે? ફટાફટ બોલી જાઉં છું, ત્યારબાદ આપણે આજના સેશનની શરૂઆત કરીએ. બરાબર? પહેલો રૂલ હતો કે મોટે ભાગે કોઈ પણ સિંગ્યુલર વર્ડના પાછળ એસ લગાડવાથી તેનું પ્લુરલ થાય. I am going to translate this sentence into English. Most probably when we put s at the end of any singular word, it converts into plural. Okay? The second definition is, જો કોઈ પણ સિંગ્યુલર વર્ડના પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા ઓ હોય તો es લગાડવાથી તેનું પ્લુરલ થાય. રૂલ નંબર 2, if there is s, double s, sh, ch, x or o at the end of any singular word, then put es to convert into plural. For example, bus, buses, class, classes, bush, bushes. આ બધા એક્ઝામ્પલ્સ મેં તમને લખાવેલા હતા. બરાબર છે? નાવ નિયમ નંબર 3 કે જો સિંગ્યુલર વર્ડની પાછળ y હોય, y ની પહેલાનો લેટર વોવેલ્સ હોય, વોવેલ્સ મીન્સ સ્વર, a e i o u, તો એસ લગાવવાથી, અને જો કોન્સોનન્ટ હોય તો y નો i e s કરવાથી તેનું પ્લુરલ થાય. કોન્સોનન્ટ મતલબ વ્યંજન, એટલે કે a e i o u સિવાયના બધા જે લેટર્સ છે એને આપણે કોન્સોનન્ટ કહીશું. બરાબર? Now I am going to translate into English. If there is y at the end of any singular word, and if there is vowels before it, then put only s. But if there is consonant before y, then we have to convert i e s at the form of y to convert into plural. જેમ કે બે એક્ઝામ્પલ લખેલા હતા મેં, બોય, બોયઝ, લેડી તો કે લેડીઝ. બરાબર છે? હવે નિયમ નંબર 4, જો સિંગ્યુલર નામના પાછળ એફ અથવા એફ ઈ હોય તો એફ નો વી ઈ એસ કરવાથી તેનું પ્લુરલ થાય. If there is f or fe at the end of any singular noun, then put ves at the place of f to convert into plural. So there are 4 definitions. We can call the logical rules of singular and plurals. Now let's start another rules. બીજા આપણે other rules છે એ જોઈએ. પણ એમાંનો પહેલો એટલે કે પાંચમો નિયમ જોવા જઈએ તો રૂલ નંબર 5 શું કહે છે? તો રૂલ નંબર 5 હું અહીંયા લખું છું મિત્રો.
પાંચમા નંબરનો નિયમ કંઈક આવો છે. હવે અત્યાર સુધીમાં જે આપણે જોયા એમાં એસ ઈએસ ક્યાં લાગે, આઈઈએસ ક્યાં લાગે અને વીઈએસ ક્યાં લાગે એ તો આપણે જોઈ લીધું. પણ હવે રૂલ નંબર 5 ની અંદર લખીએ તો એમાં કેટલાક અનિયમિત પ્લુરલ્સ, કેટલાક અનિયમિત plurals. This one is rule number 5. Now let me write all the rules, then after I will explain all the examples. Okay, rule number 5 પછી rule number 6 અહીંયા લખું છું. કેટલાક singular and plurals સરખા. The singular and plurals are same. Now rule number 6 અહીંયા લખ્યો છે મેં, તો rule number 7 હું અહીંયા લખું છું. rule number 7. rule number 7 નું મતલબ શું? તો કે સંખ્યાનું પ્લુરલ થતું નથી. મતલબ કે સંખ્યા એટલે કે નંબર્સ જે મેં તમને સ્પેલિંગની અંદર શીખવાડી દીધેલ છે. નાવ રૂલ નંબર 7 પછી રૂલ નંબર 8 અહીંયા લખું છું હું, તો કે લાગણી કે પદાર્થનું, લાગણી કે પદાર્થનું પણ પ્લુરલ થતું નથી. And last rule, rule number 8. Rule number 8 પછી rule number 9. Pairs. Pairs મતલબ કે જોડી હંમેશા પ્લુરલમાં જ લખાય. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીંયા મેં બધા નિયમો લખી લીધા, છૂટાછવાયા બધા રૂલ્સ લખેલા છે. વન બાય વન આપણે એની ચર્ચા કરીએ કે કયા નિયમનું શું ઇમ્પોર્ટન્સ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા સેશનની અંદર જ કીધેલું હતું કે ગ્રામરનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે. ગ્રામર એક દરિયો છે. ગ્રામરની મદદથી આપણે ઘણું બધું જાણી શકીએ, સમજી શકીએ અને વ્યવસ્થિત રીતે સમજી શકીએ. બરાબર છે ને? તો મેં જેમ વાત કરેલી હતી એમ કે અહીંયા આપણે માત્ર 9 બેઝિક રૂલ્સ જ શીખીશું. શું કામ? કે જે તમારે એક્ઝામમાં ઉપયોગી થવાના છે, જે તે કાળમાં ઉપયોગી થવાના છે. પરંતુ ગ્રામર તમે જેમ જેમ કોલેજમાં જશો અથવા આગળ તમે ભણશો ત્યારે હજી પણ આનાથી વધારે નિયમો તમારે આવશે. There are most probably 38 rules of the grammar in the English. So આપણે અહીંયા જેટલું જરૂરી છે એટલું અત્યારે પ્રથમ બેઝિક શીખવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને તમને શીખવામાં અગવડતા ન પડે, વ્યવસ્થિત સમજે. જો કે આ નિયમો તમે ધોરણ 1 થી 5 ની અંદર 6, 7, 8માં પણ શીખી ગયેલા હશો. બટ because of the causes of the corona, you don't attend lectures offline, you don't have teachers to ask question face to face, so we are repeating the session. એટલા માટે આપણે આ સેશન છે એ પુનરાવર્તન કરીએ છીએ. ઓકે, સો રૂલ નંબર 5 શું કહે છે કે કેટલાક અનિયમિત પ્લુરલ, અનિયમિતને ઇંગ્લિશમાં કહેવાય ઇરરેગ્યુલર. ઇરરેગ્યુલર મતલબ અનિયમિત. કેટલાક અનિયમિત બહુવચનો. અનિયમિત એટલે શું? કે પેલા જે 4 નિયમ શીખ્યા, એસ ઈએસ વાળા, વીએસ વાળા, આઈએસ વાળા, લોજિકલી, તો એની જેમ એવી રીતે પુનરાવર્તન આનું નહીં થાય. તો આના દરેક શબ્દ તમારે યાદ રાખવા પડશે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ અ મેન, MEN, એક મેન હોય તો એક માણસ, MEN માણસો. આ પ્લુરલ થઈ ગયું ઈ અને એનો તફાવત છે. બરાબર છે? પછી વુમન, વુમન એનું પ્લુરલ થશે વીમેન. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આને વુમન નહીં વચે, આને વીમેન વચાશે. વીમેન મતલબ સ્ત્રીઓ, વુમન મતલબ સ્ત્રી. ક્લિયર? નાવ ચાઇલ્ડ, તો ચાઇલ્ડનું થશે ચિલ્ડ્રન. ઘણા લોકો છે એ શું કરતા હોય, કોઈ પણ શબ્દની પાછળ એસ લગાવીને બોલે અને માની લે કે એનું પ્લુરલ થઈ ગયું.
એ પોતાને બે બાળકો તેમ કે અમારા બે ચાઇલ્ડ્સ છે. નો, ચાઇલ્ડ્સ નથી, એને ચિલ્ડ્રન કહેવાય. ઓકે, તો એક કરતાં બે બાળકો છે, 2 થી 4, 5, 6, 10, 25 બાળકોનું ઝુંડ છે, તો વી વિલ કોલ ધેમ ચિલ્ડ્રન, નોટ ચાઇલ્ડ્સ. ઓકે, સો કીપ ઇટ ઇન માઇન્ડ. ચિલ્ડ્રન. પછી આવે છે અન ઓક્સ, તો ઓક્સનું થઈ જશે ઓક્સન. હવે મિત્રો એક બીજો નંબરનો રૂલ યાદ કરીએ. એમાં એમ હતું કે જો કોઈ પણ એક વચન શબ્દની પાછળ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ અથવા એક્સ હોય તો ઈએસ લગાવવાથી પ્લુરલ થાય. બરાબર, પણ અહીંયા ઈએન લગાવવાથી. શું કામ? કારણ કે આ અનિયમિત સ્વરૂપ છે, એટલે અહીંયા એ નિયમ લાગુ પડશે નહીં. જો વિદ્યાર્થી મિત્રો, હું તમને જે કંઈ પણ અહીંયા બોર્ડ ઉપર ભણાવું છું માત્ર લખવા માટે કે માત્ર સમજવા માટે જ નથી. સમજી ગયા પછી ને પરમનન્ટ તમારે યાદ રાખવાનું છે. યુ હેવ ટુ સ્ટોર ઇટ ઇન યોર પરમનન્ટ મેમરી, નોટ ઇન રેમ. યુ હેવ ટુ સેવ ઇટ ઇન યોર હાર્ડ ડિસ્ક. ઓકે, તમારી હાર્ડ ડિસ્કની અંદર તમારે સેવ કરવાનું છે, જેથી કરીને લાઈફ ટાઈમ તમે આનો ઉપયોગ કરી અને તમારી લાઈફમાં છે તમારી પર્સનાલિટી બેટરમાં બેટર તમે ડેવલપ કરી શકો. ઓકે, નાવ હિયર ઇઝ રૂલ નંબર 5. બરાબર છે, એનું એક એક્ઝામ્પલ લખ્યું ઓક્સ, ઓક્સન. હજી લખું છું માઉસ. માઉસ મીન્સ ઉંદર, તો માઉસનું થઈ જશે માઇસ. ઓકે, માઉસ, તો એનું થઈ જશે માઇસ. બરાબર છે. એના પછી અહીંયા બીજા એક્ઝામ્પલ લખું હું ટૂથ. ટૂથ એટલે એક દાંત, તો ટૂથનું થશે ટીથ. ક્લિયર? એવી જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ અ ફીટ. ફીટ એટલે આપણા પગ, તો સોરી ફૂટ મીન્સ પગ, તો ફૂટનું પ્લુરલ થશે ફીટ. ઓકે, તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જેની મદદથી આપણે પ્રોપર છે એ નિયમો સમજી શકીએ. ક્લિયર? હવે રૂલ નંબર 5 પછી આપણે જઈએ રૂલ નંબર 6 તરફ. શું કીધું છે કે કેટલાક સિંગ્યુલર એન્ડ પ્લુરલ સરખા. તો સરખા એક્ઝામ્પલ વાળા સિંગ્યુલર અને પ્લુરલ જોઈએ તો ફોર એક્ઝામ્પલ હું એમ લખું કે ડિયર અથવા તો બિયર. DEER, તો ડિયર એટલે હરણ. ડિયર મીન્સ હરણ, તો હરણનું સિંગ્યુલર પણ એ થાય, પ્લુરલ પણ એ થાય. ફિશ, ફિશનું સિંગ્યુલર પણ એ થાય અને પ્લુરલ પણ એ થાય. ડિયર પછી આવે છે બિયર, તો બિયરનું સિંગ્યુલર પણ એ થાય અને પ્લુરલ પણ તેનું તે જ થાય. તો આ નિયમો પણ આપણે યાદ રાખવાના છે. ત્યારબાદ રૂલ નંબર 6 પછી આપણે આવીએ રૂલ નંબર 7 ઉપર. શું કીધું છે કે સંખ્યાનું, સંખ્યા મીન્સ નંબર, નંબરનું પ્લુરલ થતું નથી. તો સાચી વાત છે. બરાબર, કોઈ પણ સંખ્યા, સંખ્યા એટલે કે 1, 2, 3, 4, 5 થી લઈને તમે કોઈ પણ આંકડો લઈ લ્યો એનું પ્લુરલ થશે નહીં. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું 5, તો 5 પોતે જ એક નંબર છે, એક નિશ્ચિત સંખ્યા છે કે 5 જ, 5 થી ઓછા નહીં, 5 થી વધારે નહીં, તો પોતે જ એક ફિક્સ આંકડો છે જેનું પ્લુરલ થશે નહીં. 5 નું 5s ન બોલાય. એવી જ રીતના ફર્સ્ટ, પ્રથમ, તો ફર્સ્ટનું ફર્સ્ટ જ રહેશે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ક્રમવાચક સંખ્યાઓ છે. બરાબર, તેવી જ રીતે ફર્સ્ટ પછી આવે છે 1/3, જેને આપણે અપૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ 1/3. તો એ પણ એક ફિક્સ જ રહેશે, કારણ કે ફિગર છે, આંકડો છે, તો એ આંકડાઓનું પ્લુરલ થશે નહીં. તો આ આપણો હતો રૂલ નંબર 7. નાવ રૂલ નંબર 8 કે લાગણી કે પદાર્થનું પ્લુરલ થતું નથી. તો લાગણી એટલે શું? આપણે અંદરની જે ભાવનાઓ છે વ્યક્ત કરતા હોય એનું કંઈ મેઝરમેન્ટ ન હોય. આપણે કોઈનાથી ગુસ્સે હોય તો એમ થોડી કહીએ કે હું તારાથી 5% ગુસ્સે છું. એવું પણ નથી બોલવાના કે મને તારા ઉપર 10% લાગણી છે, પ્રેમ છે, હું તમારો મિત્ર છે. એટલે આપણે કોઈના ઉપર નારાજગી હોય તો આપણે એમ પણ નથી કહેવાના કે હું તારાથી 5 કિલો નારાજ છું. કંઈ મેઝરમેન્ટ નથી પ્રોપર. બરાબર, સો લાગણીનું પ્લુરલ થશે નહીં. એના એક્ઝામ્પલ જોઈએ આપણે. હેપી, ખુશ, સેડ, જોય, સોરો. સોરો મતલબ દુઃખી. બરાબર, તો આ બધી લાગણી હતી. હવે પદાર્થ, તમે સાયન્સમાં ભણી ગયા છો, પદાર્થ 3 પ્રકારના છે. સોલિડ એટલે ઘન પદાર્થ, લિક્વિડ મતલબ પ્રવાહી પદાર્થ, અને ગેસ મતલબ વાયુ. બધાને એક એક એક્ઝામ્પલ જોઈએ.
સોલિડમાં આપણે લઈએ ગોલ્ડ, બરાબર, ગોલ્ડ, એલ્યુમિનિયમ, બ્રોન્ઝ, સિલ્વર, વોટેવર. ઘન પદાર્થનું કોઈ પણ એક એક્ઝામ્પલ લખી શકીએ. લિક્વિડની અંદર અત્યારે લખું છું વોટર, તમે મિલ્ક, બટર મિલ્ક, બ્રોમિન, વોટેવર લખી શકો. ગેસમાં આપણે લખીએ છીએ ઓક્સિજન, જેની અત્યારે સૌથી વધારે લોકોને જરૂરત છે અને એના માટે આપણે ને આપણા પરિવારજનોએ ઘણા બધા હમણાં ફાફા માર્યા. તો ગેસની અંદર ઓક્સિજન, તો એનું પણ પ્લુરલ થશે નહીં. કીપ ઇન યોર માઇન્ડ. ઓકે, નાવ રૂલ નંબર 9. જોડીવાળી વસ્તુઓ કે જેનો આપણે પેરમાં જ ઉપયોગ કરતા હોય, જેમ કે શૂઝ, આપણે પગરખા પહેરીએ તો એને આપણે જોડી સાથે જ ઉપયોગ કરીએ છીએ, એક ન હોય તો બીજાનો ઉપયોગ કરતા નથી. આપણે માર્કેટમાંથી ચપ્પલ્સ કે વોટેવર, આપણા જે ગોગલ્સ છે, સ્પેક્ટેકલ્સ છે, ટ્રાઉઝર્સ છે, આ બધા છે જોડી સહિત ઉપયોગમાં લેવાય છે. સીઝર્સ, પિન્સર્સ, બરાબર, ટોંગ્સ. તો એક વસ્તુ ન હોય તો બીજી વસ્તુ ઉપયોગમાં લેતા નથી. એવી જોડીવાળી વસ્તુ, જોડી એટલે બે મિત્રની જોડી નહીં, બરાબર, એવી જોડીઓ નહીં, પણ એવી જોડી કે જેના સિવાય એક જે જોડીમાં હોય એમાંથી એક છૂટું પડી જાય તો બીજાનો આપણે ઉપયોગ કરી શકતા નથી, બરાબર. તો અહીંયા એક્ઝામ્પલ લખું, શૂઝ, SHOES. પછી લખું સ્પેક્સ, સ્પેક્સ મતલબ નંબરવાળા ચશ્મા, બરાબર. તો આવા બધા એક્ઝામ્પલ છે તમારે યાદ રાખવાના છે. આ નિયમો હતા આપણા સિંગ્યુલર અને પ્લુરલના, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું છે તમારે? એઝ ઇટ ઇઝ ગયા વખતે 4 રૂલ્સના 5 એક્ઝામ્પલ મેં તમને આપેલા હતા. હવે તમારે લોકોએ અહીંયા જે રૂલ નંબર 5 થી રૂલ નંબર 9 સુધીના જેટલા રૂલ્સ છે એ બધાના 5 એક્ઝામ્પલ હોમવર્કમાં લખવાના છે. સાથે સાથે આ બધા નિયમો યાદ રાખવાના છે. જે તે સમયે ઓનલાઈન લેક્ચર્સમાં હું તમારી ટેસ્ટ લઈશ, તમારે એટેન્ડ કરવાની છે. ક્યાંયથી બુકમાંથી બેઠી બેઠી ટેસ્ટ લેવામાં નહીં આવે. યાદ રાખજો, મેં તમને જે શીખવેલું છે એ તમે બરાબર સમજી લીધેલું હશે તો જ તમે સારામાં સારી રીતે એક્ઝામ છે એ અટેન્ડ કરી શકશો, બરાબર છે ને મિત્રો. તો આ હતા આપણા સિંગ્યુલર અને પ્લુરલ. આશા રાખું છું આપ લોકોને બધા નિયમો સમજાઈ ગયા હશે. છતાં કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય, સમજવામાં અગવડતા હોય તો આપણી નોટબુકની અંદર પેન્સિલથી લખી રાખશું. જે તે સમયે આપણે રૂબરૂ મળશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું. ત્યાં સુધી સી યુ ટુમોરો. હેવ અ નાઇસ ડે એન્ડ ટેક કેર.